ઉદ્યોગપતિ લવજી બાદશાહ કે જેમના દીકરાના લગ્ન હતા અને લગ્ન દરમિયાન તેમને લગ્નનું આયોજન તાપી નદીની અંદર રાખવામાં આવ્યું હતું। તાપી નદીના અંદર એ લગ્નનું આયોજન કરનારા એ દ્રશ્યો પણ સામે આવ્યા હતા કે જ્યાં રિવર રાફ્ટિંગ એટલે કે બોટિંગ પણ થઈ રહ્યું હતું અને બરોબર નદીની વચ્ચે મધ્ય ભાગ ઉપર જે સ્ટેજ બનાવવામાં આવ્યું હતું ત્યાં ગાયક કલાકારો ગીતો પણ ગાઈ રહ્યા હતા। જો કે આખી આ ઘટનાને લઈને અમે એક અહેવાલ પ્રકાશિત કર્યો હતો કે એક એનજીઓ દ્વારા આખી આ ઘટના સંદર્ભે લવજી બાદશાહની સામે ફરિયાદ કરે તે પ્રકારની તૈયારીઓ દર્શાવી છે, પરંતુ આ તમામ વાતોની વચ્ચે હવે એક નવો ધડાકો થયો છે। નવો વિસ્ફોટ, નવો ધડાકો એટલા માટે કે આખા આ ઘટના સંદર્ભે ગોપાલ ઇટાલિયાએ સોશિયલ મીડિયા પર એક માહિતી આપી છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ને આપની સાથે હું છું પ્રદીપ। લવજી બાદશાહના દીકરાના લગ્ન સુરત ખાતે આ લગ્નનો કાર્યક્રમ હતો અને લગ્નના કાર્યક્રમ દરમિયાન લવજી બાદશાહના દીકરાના જે લગ્ન હતા તે સુરતની તાપી નદીના અંદર હતા। તાપી નદીની અંદરના જે દ્રશ્યો આવ્યા તે દ્રશ્યો પણ આપણે જોયા અને તેની સાથે સાથે બોટિંગ કરતા પણ દ્રશ્યો સામે આવ્યા હતા। જોકે હવે એક એનજીઓ દ્વારા તેમની સામે ફરિયાદ દાખલ કરે તેવી તૈયારીઓ હાથ ધરવામાં આવી હતી ને અમારા વિશ્વસનીય સૂત્રો દ્વારા અમને માહિતી મળી હતી। જોકે હવે આખી આ માહિતી મામલે ગોપાલ ઇટાલિયાએ સોશિયલ મીડિયામાં એક ટ્વીટ કર્યું છે। સોશિયલ મીડિયાથી તેમને માહિતી આપી છે અને માહિતી આપતાની સાથે જ નવો ધડાકો થયો છે, કેમ કે લવજી બાદશાહના દીકરાના લગ્નની અંદર ભાજપ અને કોંગ્રેસ સિવાય અન્ય રાજકીય પાર્ટીના આગેવાનો પણ જોડાયા હતા અને રિસેપ્શનની અંદર પણ હતા। પરંતુ ગોપાલ ઇટાલિયાએ શું કંઈ કહ્યું એ પહેલાં આપણે સમજીએ। ગોપાલ ઇટાલિયાએ કહ્યું કે સુરત અને ગુજરાતના ઉદ્યોગપતિની આંખ ઉઘડે તો સુરતના ઉદ્યોગપતિ લવજી બાદશાહ એ જગ જાહેર ભાજપના અને મોદી સાહેબના સમર્થક છે। તેઓએ અનેક વખત મોદી અને પાટીલની આગળ પાછળ ફરીને ભાજપના માણસોની સેવા કરે છે। લવજીભાઈ સાથે મારે કોઈ પરિચય નથી કે જીવનમાં ક્યારેય રૂબરૂ મળ્યો નથી, પરંતુ તેઓ ભાજપમાં હોવા છતાં ક્યારેય વિવાદિત નિવેદન કર્યું નથી। લવજીભાઈ ભાજપમાં હોવા છતાંય ક્યારેય ભાજપના સમર્થનમાં ચૂંટણી સભા સંબોધન કરતા હોય એવું મારા ધ્યાનમાં આવ્યું નથી। ટૂંકમાં ભાજપમાં હોવા છતાંય તેઓ રાજકીય નિવેદન કર્યા હોય, સમાજને ભાજપ તરફી મતદાન કરવાની જાહેરાત અપીલ કરી હોય, ભાજપનો બચાવ કરવા માટે થઈ સમાજની વિરુદ્ધમાં નિવેદન કર્યા હોય એવું મારા ધ્યાનમાં નથી। પરંતુ લવજી બાદશાહ વાણી વિલાસ કરતા નથી એટલે એક બિન વિવાદાસ્પદ વ્યક્તિ છે। આ બિન વિવાદાસ્પદ હોવાનું એ ગોપાલ ઇટાલિયા કહી રહ્યા છે અને સાથે તેઓ કહી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓની સાથે તેમના સારા સંબંધ છે। એ કેન્દ્રના નેતા હોય કે ગુજરાતના નેતા હોય, તમામની સાથે ઉદ્યોગપતિ લવજી બાદશાહને એ સારા સંબંધ હોવાનું અહીંયા ગોપાલ ઇટાલિયા જણાવે છે। ત્યારબાદ ટૂંકમાં લવજી બાદશાહે મૂંગા મોઢે દરેક સમાજની સેવા કરી છે, એમાં કોઈ બે મત નથી। વિધવા બહેનો માટે, બીમારી બહેનો માટે, પછી બીમાર દર્દીઓ માટે, ભણતર માટે, ગરીબ દીકરીઓ માટે હંમેશા તેઓ મદદ કરતા આવ્યા છે। હોસ્પિટલ બનાવવાની હોય કે શાળા હોય, હોસ્ટેલ હોય કે ધાર્મિક કાર્યક્રમો હોય, એટલે લવજીભાઈનો ફાળો હોય અને હોય જ। આ વાતની અંદર ગોપાલ ઇટાલિયાએ જે માહિતી આપી છે કે લવજી બાદશાહ એ સામાજિક સેવાઓ કરે છે, એ વાતમાં કોઈ બે મત નથી, એ તથ્ય છે, કેમ કે તમામ લોકો જાણે છે કે લવજી બાદશાહ એ કેટલી સેવા કરી રહ્યા છે। હવે આગળનો મુદ્દો બીજું કે લવજી બાદશાહ એ પોતાના લાખો રૂપિયાની સેવા કર્યા પછી પોતાના સેવા કાર્યોનું માર્કેટિંગ કરતા હોય એવું પણ મને નથી લાગ્યું। આમ લવજીભાઈ ભાજપમાં છે એટલી વાત સિવાયનો તેમનો વિરોધ કરવા માટે એ કોઈ કારણ નથી। સુરતની કોઈ પણ જ્ઞાતિના વ્યક્તિ લવજી બાદશાહ પાસે મદદ માંગવા જાય તો ખાલી હાથે પાછો ન આવે એ વાત સત્ય છે। હવે આગળ ગોપાલ ઇટાલિયાએ આ વાતની અંદર જણાવ્યું છે કે થોડાક દિવસ પહેલાં લવજી બાદશાહના પુત્રના સુરતમાં એક લગ્ન યોજાઈ ગયા। આ લગ્નમાં અનેક મોટા રાજકીય વ્યક્તિઓ અને સેલિબ્રિટીઓ હતા। આ લગ્ન પૂરા થયા પછી ભાજપની એક ટોળકી દ્વારા લવજીભાઈ બાદશાહને બ્લેકમેલ કરવામાં આવતા હોય એવું જોવામાં આવી રહ્યું છે। સોશિયલ મીડિયામાં ભાજપ સમર્થિત અને ભાજપના પૈસે આઈટી સેલ ચલાવતી ટોળકી લવજી બાદશાહને ટાર્ગેટ કરતી હોય એવું મને લાગે છે। આ નિવેદન, આ સ્ટેટમેન્ટ એ ગોપાલ ઇટાલિયાનું છે। ગોપાલ ઇટાલિયા એ કેમ એવું કહી રહ્યા છે કે ભાજપ સમર્થિત ટોળકી અથવા ભાજપના પૈસે ચાલતી આઈટી સેલની ટોળકી એ લવજી બાદશાહને બ્લેકમેલ કરી રહ્યા છે અને બ્લેકમેલ કરવા પાછળનું એ કારણ છે લવજી બાદશાહના દીકરાના સુરત ખાતે યોજાયેલા એ લગ્ન। સુરતની તાપી નદીની અંદર લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે, ક્યાંક એ તરફ આ ઇશારો જતો હોય તેવું લાગી રહ્યું છે। હવે આગળ વધુમાં લખ્યું છે લવજીભાઈ
બાદશાહ એટલે કે લવજી બાદશાહ પ્રત્યે મને વ્યક્તિગત કોઈ લેવા દેવા નથી, પરંતુ ભાજપમાં વર્ષો સુધી કરોડો રૂપિયા વાપર્યા પછી પણ જો લવજી બાદશાહના ઘરે લગ્ન જેવા પવિત્ર પ્રસંગને ભાજપની ટોળકી જોઈ ન શકતી હોય, ભાજપના જ લોકોને ઈર્ષા આવતી હોય, તો ગુજરાતના અને સુરતના ઉદ્યોગપતિઓએ સમજવાની જરૂર છે. હવે આગળ વાત આવી, લવજીભાઈ તો ઉદ્યોગપતિ છે એટલે તેમની પાસે કરોડો રૂપિયા હોય એમાં નવાઈ નથી, પરંતુ ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ કોઈ મોટા ઉદ્યોગપતિ ન હોવા છતાં ચાર્ટર્ડ પ્લેનમાં ફરે છે, આલિશાન બંગલામાં રહે છે, અને ભાજપના લોકો કેમ હાઈકોર્ટમાં પીઆઈએલ નથી કરતા? હવે આખી ઘટના લવજી બાદશાહથી લઈને CR પાટીલ ઉપર સંદર્ભીને લખવામાં આવી હતી. હવે નીચે ટૂંકમાં હવે એ સાર આપવામાં આવ્યો છે કે સુરતની અને વરાછાની જનતાને બાદશાહની દીકરીના લગ્નની વાત હતી. એ અહીંયા અંતિમ પેરેગ્રાફની અંદર જે લખ્યું છે અહીંયા કે સુરતની અને વરાછાની જનતાને બાદશાહના લગ્ન બાબતે, લગ્નના ખર્ચ બાબતે કે લગ્નના ઉત્સવ બાબતે કોઈ વાંધો કે વિરોધ નથી, છતાંય ભાજપના સમર્થનથી કેટલાક લોકો લવજી બાદશાહને ટાર્ગેટ કરી રહ્યા છે અને એ ઉપર સુરતના ઉદ્યોગપતિએ અંદરખાને આંખ ઉગાડવાની જરૂર છે. હું ભાજપનો વિરોધી છું અને સારા માણસનો સાર્થક છું. આ નિવેદન ગોપાલ ઇટાલિયાનું છે, જેમાં તેમણે છેલ્લી લાઈનની અંદર લખ્યું છે કે હું ભાજપનો વિરોધી છું અને સારા માણસોનો સમર્થક છું, અને સાથે તેમણે એમ પણ કહ્યું છે કે હું લવજી બાદશાહને ક્યારેય પર્સનલી મળ્યો નથી. આ તેની અંદર નિવેદન આપવામાં આવ્યું છે. હું ક્યારેય તેમની સાથે રૂબરૂ પણ નથી મળ્યો, પરંતુ આખી આ ઘટના જોતા એવું લાગી રહ્યું છે કે જે સુરતની તાપી નદીની અંદર લવજી બાદશાહની દીકરાના જે લગ્ન રાખવામાં આવ્યા હતા તેને લઈને જે તાપી નદીની અંદર થતું રેતી ખનન થઈ રહ્યું હતું, તાપી નદીની અંદર જે જમીન પચાવવા પાડવાની વાત હતી, આ તમામ વાતોને લઈને એક વિરોધનો સૂર ઉઠ્યો હોય તેવું લાગ્યું હતું. હવે એ વિરોધનો સૂર એ નક્કી ઉઠ્યો હોય તેવું લાગી રહ્યું છે, કેમ કે આ ગોપાલ ઇટાલિયાના આ સોશિયલ મીડિયાના પેજ ઉપરથી જે માહિતી આપવામાં આવી રહી છે, જે તેમણે નિવેદન તેમનું લખાવ્યું છે, તે નિવેદનથી એવું લાગી રહ્યું છે કે સુરતની અંદર ચોક્કસ લવજી બાદશાહના દીકરાના લગ્નનો વિરોધ એ તાપી નદીની અંદર થયો તેને લઈને ચાલી રહ્યો છે. હવે આ જ વિરોધને લઈને ગોપાલ ઇટાલિયાનું આ નિવેદન સામે આવ્યું છે, અને આ નિવેદન સામે આવતાની સાથે જ સુરતની અંદર ખાસ ઉદ્યોગપતિઓની અંદર એક ખળભળાટ જોવા મળી રહ્યો છે કે આ પ્રકારનું જો અમે ના કર્યું હોત, અથવા લવજી બાદશાહ પણ એ વિચારી રહ્યા છે કે આ પ્રકારનું મેં આયોજન ના કર્યું હોત તો ક્યાંક સારું હોત, તો આજે આ નિવેદનોબાજીની અંદર અથવા ચર્ચાનો વિષય હું ના બન્યો હોત. આપનું શું માનવું છે ગોપાલ ઇટાલિયાની આ પોસ્ટને લઈને, સાથે લવજી બાદશાહને લઈને કે જેના દીકરાના લગ્ન તાપી નદીની અંદર થયા અને ત્યારબાદથી એક વિવાદ છેડાયો? હવે વિવાદને લઈને આપનું શું માનવું છે, અથવા એ વિવાદને લઈને જો આપ કંઈ પણ જાણતા હોય, સુરત ભાજપની અંદર અને લવજી બાદશાહની વચ્ચે જે વિવાદ હવે જે ઉકળી રહ્યો છે તેને લઈને આપ કંઈ જાણતા હોય તો જરૂરથી અમારા કમેન્ટ સેક્શનની અંદર જણાવજો. જોતા રહેજો ન્યૂઝ રૂમ. નમસ્કાર.